વિધિનું કોઈ મહત્વ નથી રહ્યું. કોઈ પણ લગ્નમાં તમે જાઓ ને તો એ લગ્નના અંદર બાકી બધી સાજ સરંજામ ઉપર ખૂબ આપણે ખર્ચો કરીએ અને બ્રાહ્મણને ખાલી 2000 રૂપિયા દેવા હોય ને કે 5000 દેવા હોય ને એમાં કરકસર કરીએ. એ કે ઓછું કરાવો, આટલા બધા ન હોય, ખર્ચો બહુ થઈ ગયો છે. અરે ભાઈ, તે 10-15 હજાર ઉડાડી દીધા એનું કઈ નહીં. અને પેલા બ્રાહ્મણ જેના ઉપર બધું આધારિત છે, આખું લગ્ન એમ કહેવાય કે બ્રાહ્મણ ઉપર નિર્ભર છે. એ મંત્ર બરાબર બોલશે. આજે બ્રાહ્મણો ભણતા કેમ નથી? બ્રાહ્મણો કોઈ આવડતું કેમ નથી? કઈ કેમ કે તમને જરૂરિયાત નથી. તમારે કોઈને મંત્રોની જરૂર નથી, તમારે કઈ સાંભળવું નથી, કઈ સમજવું નથી. એટલે બ્રાહ્મણ કે શું ખાલી ખાલી ભણીને ટાઈમ પાસ કરવો? અહીંયા કહેતા સુનતા ભી દીવાના, કહેતા ભી દીવાના, મેં ભી પૂરા કાણા ઓર તું ભી પૂરા કાણા, જેવા તમે એવા અમે, શું જરૂર છે આ કરવા? એટલે બ્રાહ્મણો બિચારા કોઈ ભણતા નથી.